સૌથી વધારે જે તમને મદદ કરી શકે છે એ છે તમારી સ્ટ્રેન્થ. તમે જીવનમાં કેટલી તમારી સ્ટ્રેન્થ છે ડેવલપ કરી શકો છો એ મુજબ છે પૂરા દિવસની ઉર્જા છે, પૂરા દિવસની એનર્જી છે એ મેન્ટેન થતી હોય. તમારી જ્યારે સ્ટ્રેન્થ નબળી હશે ત્યારે છે નેગેટિવ વિચાર છે તમને સતાવશે. પરંતુ જો તમે શીખી ગયા કે સ્ટ્રેન્થને છે કેવી રીતે બળવાન કરવી, કયા સમયે છે મને નેગેટિવ વિચાર આવે છે, એક તમે ફ્લો જોતા શીખી જાઓ. જે પૂરા 24 કલાકનો એક ફ્લો હોય છે કે એ બધી જ 24 કલાક છે એમાં તમારું બધું જ બેસ્ટ પરફોર્મન્સ નથી હોતું. એ જે 24 કલાક હોય છે 24 કલાકમાં બધા જ સમય એવા નથી હોતા કે બધા જ સમયમાં તમને શ્રેષ્ઠ વિચાર જ આવે. એમાંથી અમુક સમય એવો આવે છે કે જે સમયમાં તમારી ઉર્જા ડાઉન હોય, એમાંથી અમુક સમય એવો આવે છે કે એ સમયમાં છે તમે શ્રેષ્ઠ રીતે છે વિચારી ના શકો. એમાંથી અમુક સમય, અમુક પલ એવા હોય છે કે જે પલ છે એ પલમાં તમને સૌથી વધારે નેગેટિવ વિચાર આવે અને અમુક ક્ષણ એવા પણ હોય છે કે એ ક્ષણમાં છે તમે એ જ ભૂલ વાર રિપીટ એન્ડ રિપીટ દોહરાવો છો કે જે તમે દોહરાવવા નથી માંગતા. આ 24 કલાકનું ટાઈમ ટેબલ છે ને તમે જોતા શીખી જાઓ. જો તમારે જીવનમાં છે સ્ટ્રેન્થ છે એ હાઈ લેવલ ઉપર લઈ જવી હોય તો ઓબ્ઝર્વેશન કરવું બહુ વધારે જરૂરી છે, સ્પષ્ટપણે જરૂરી છે. જો તમે સ્ટ્રેન્થ ઉપર કામ નથી કરતા તો પછી તમે શ્રેષ્ઠ રીતે છે કામ નહીં કરી શકો, શ્રેષ્ઠ રીતે પરફોર્મન્સ નહીં કરી શકો. એક વોરિયર છે એની શું નિશાની હોય છે? એક વોરિયરની નિશાની એ હોય છે કે યુદ્ધ લડી શકે છે, શ્રેષ્ઠ રીતે યુદ્ધ લડી શકે છે. એ પોતાનું કામ કરે છે, શ્રેષ્ઠ રીતે પોતાનું કામ કરે છે, 100% દઈને પોતાનું કામ કરે છે. પરંતુ 100% તમે કેવી રીતે દઈ શકો જો તમારી પાસે સ્ટ્રેન્થ જ ના હોય, તમારી પાસે ઉર્જા જ ના હોય? તો તમે 100% કેવી રીતે દઈ શકો? તમે કામ કરવા બેસો અને તમને વીકનેસ ફીલ થાય, વીકનેસ તમને ફીલ થાય તો કેવી રીતે છે તમે બેસ્ટ પરફોર્મ તમારું કરી શકો? અસંભવ વાત છે, તમે કરી જ ના શકો. સૌથી પહેલા કામ કરો તમારી સ્ટ્રેન્થ ઉપર. અને સ્ટ્રેન્થ કેનાથી જનરેટ થશે? સ્ટ્રેન્થ જનરેટ કરવા માટે જરૂરી છે ગુડ ક્વોલિટી ઓફ ફૂડ. શ્રેષ્ઠ ક્વોલિટીનું ફૂડ ખાવું જોઈએ. જે બહારનું જે ફાસ્ટ ફૂડ ને આ જે લો એનર્જેટિક ફૂડ છે એ તમારે છોડવું જોઈએ. એમાં કોઈ પણ શંકાને સ્થાન નથી. સેકન્ડ થિંગ, મેડિટેશન ઇઝ ધ મસ્ટ. ધ્યાન છે એ સૌથી વધારે જરૂરી છે. તમારે શ્રેષ્ઠ ક્વોલિટીની છે એક પોઝિટિવ ઇમ્પેક્ટ છે એ બ્રેઇનમાં આપવા માટે. બ્રેઇનનો ખોરાક શું છે? બ્રેઇનનો ખોરાક એ છે કે કોઈ પણ વસ્તુ જે હાર્ડ થિંગ હોય એમાં ફોકસ કરીને છે કાર્ય કરી શકે. અને એ વસ્તુ ક્યારે થશે કે જ્યારે તમે મેડિટેશન કરશો, જ્યારે તમે ધ્યાન કરશો. બીજી વસ્તુ છે જે સૌથી વધારે મહત્વપૂર્ણ છે, જે એક્સરસાઇઝ. એક્સરસાઇઝ વન ઓફ ધ બેસ્ટ એક્સરસાઇઝ છે મેન્ટલની. જો તમે એક્સરસાઇઝ નથી કરતા તો આજે જ એક્સરસાઇઝ કરવાનું શરૂ કરી દો, કેમ કે એ તમારી મેન્ટલ એનર્જી ઉપર છે સૌથી વધારે પ્રભાવ પાડે છે. બીજી વસ્તુ જે કરવા જેવી છે અને મોટા ભાગના લોકો એને એવોઇડ કરે છે એ છે કે સાઉન્ડ થેરાપી. સાઉન્ડ થેરાપીની મદદથી તમે તમારા બ્રેઇનને છે ટ્રેન કરી શકો છો. એમાં કોઈ સ્પીચ હોય અથવા સોંગ હોય, પરંતુ સાઉન્ડ થેરાપી ઇઝ ધ મસ્ટ. અને મોટા ભાગના લોકો છે સાઉન્ડ થેરાપીથી છે દૂર ભાગે છે. એટલે સ્પષ્ટપણે જરૂરી સાઉન્ડ થેરાપીમાં તમારે શું કરવાનું છે કે જે કંઈ પણ શ્રેષ્ઠ ક્વોલિટીની જે વાતો કહેલી છે તમારે બ્રેઇનમાં છે વારંવાર છે એને રિપીટ કરવાની છે. અથવા તમે કોઈ પણ સ્પિરિચ્યુઅલ ફિલ્ડમાં છે આગળ વધવા માંગતા હોય તો કોઈ પણ દોહા ને બધી જ વસ્તુ છે એ રિપીટ કરવાની છે. જ્યારે જ્યારે કમ્પાઉન્ડ થશે ત્યારે ત્યારે શ્રેષ્ઠ રિઝલ્ટ આવશે. જ્યારે જ્યારે કમ્પાઉન્ડ થશે ત્યારે ત્યારે શ્રેષ્ઠ રિઝલ્ટ આવશે. જ્યારે જ્યારે કમ્પાઉન્ડ થશે ત્યારે ત્યારે શ્રેષ્ઠ રિઝલ્ટ આવશે. પરંતુ કઈ વસ્તુ કમ્પાઉન્ડ કરવાની છે? જો તમે નેગેટિવ વિચાર કમ્પાઉન્ડ કરશો તો એ પણ વધશે, અને જો તમે પોઝિટિવ વિચાર કમ્પાઉન્ડ કરશો એ પણ વધશે. તો હવે પોઝિટિવ શું અને નેગેટિવ શું આનો ભેદ પણ જાણી લો. પરંતુ સેન્ટરમાં રહેવું છે સૌથી વધારે જરૂરી છે. વાત છે કોન્ટ્રોવર્સિયલ છે, તમારો થોટ પ્રોસેસ છે કોન્ટ્રોવર્સિયલ છે કે નેગેટિવ હરેક ટાઈમે વિચારવું. તાર છે જે તારમાં એનર્જી વહે છે, વોલ્ટેજ વહે છે, તમે એને પકડી લો. પોઝિટિવ કશું નહીં થાય એ વસ્તુ નહીં. ફેક્ટ ઉપર જીવનમાં વાત કરો, ફેક્ટ ઉપર ધ્યાન કેન્દ્રિત કરો કે ફેક્ટ શું છે ને અત્યારે કામની શું વસ્તુ છે. બકવાસ કરવાનું જીવનમાં બંધ કરી દઈએ. આપણે 5 માણસો ભેગા થઈએ છીએ અને બકવાસ જે કરીએ છીએ જેનાથી કશી જ વસ્તુનો ફાયદો નથી થતો, જેનાથી કશો જ બેનિફિટ નથી થતો, એ આદતને છે જીવનમાં ટાળી દો. તમારે જો સ્ટ્રેન્થ વિકસાવી છે તો મહત્વપૂર્ણ છે કે તમે તમારા વિચારનો જે એનર્જી છે, વિચારનો જે ફ્લો છે એ કઈ વસ્તુમાં ઇન્વેસ્ટ કરો છો. જે વસ્તુમાં તમે ઇન્વેસ્ટ કરશો એ વસ્તુ મોટી થશે, એ વસ્તુ વધશે. એમાં કોઈ પણ શંકા સ્થાન નથી. તમે કચરા જેવા લોકો છે, એના જે વિચાર છે
એની જે વિચારની શ્રેણી છે તમે એની જોડે રહેશો, એના ફ્લોમાં જો તમે એક કમ્ફર્ટ ઝોન બનાવી લેશો તો પછી તમારું જીવન પણ એવું જ થઈ જશે. તમારા વિચાર પણ એટલા જ હલકા હશે, તમારા વિચાર એટલા જ નબળા હશે. એટલે બેસ્ટ રીતે જાણવું જરૂરી છે કે તમારા બ્રેઇનમાં છે તમે કેવા વિચાર છે એડ કરો છો. જો શ્રેષ્ઠ ક્વોલિટીના વિચાર એડ નથી કરતા તો એ તમારો ફોલ્ટ છે, અને નેગેટિવ વિચાર છે તમે એડ કરો છો તો એ પણ તમારો ફોલ્ટ છે. ઇટ ઇઝ યોર રિસ્પોન્સિબિલિટી ટુ એડ. કેવા વિચાર તમારે નાખવા છે એ તમારી જવાબદારી છે, તમારે રિસ્પોન્સિબિલિટી છે. સ્ટ્રેન્થને જીવનમાં વિકસાવો. વિધાઉટ સ્ટ્રેન્થ છે તમે કશી જ વસ્તુ નહીં કરી શકો. ધ્યાન કરો, શ્રેષ્ઠ ક્વોલિટીના ફૂડ ખાઓ, એક્સરસાઇઝ કરો, સોંગ સાંભળો, જે પોડકાસ્ટ હોય, નવા નવા લર્નિંગ છે, બુક રીડિંગ છે, આ હેબિટ્સ છે એ જીવનમાં પાડો. ઇટ ઇઝ ધ મસ્ટ જો તમારે ઉપર સુધી જવું છે.